અને હાલ તો વધુ મહત્વપૂર્ણ સમાચાર સુરતથી, જ્યાં સુરત મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું મિશન અજ્ઞાત શરૂ થયું છે। જી હા, નિલેશ કુંભાણી પ્રકરણથી પાઠ લઈને કોંગ્રેસે અપનાવી છે નવી રણનીતિ। પાર્ટીના 40 જેટલા મજબૂત ઉમેદવારોને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા છે। શહેરથી દૂર 11 સિક્રેટ લોકેશન પર ઉમેદવારોને લઈ જવામાં આવ્યા। ઉમેદવારો માટે ખાસ સેફ હાઉસ બનાવી કિલ્લેબંધી કરવામાં આવી। મોબાઈલ ફોન જમા કરાવી ઉમેદવારોનો બહારનો સંપર્ક તોડાયો છે। પરિવાર અને અન્ય લોકો સાથે વાતચીત પર કડક પ્રતિબંધ મુકાયો છે। સોશિયલ મીડિયા અને ઉમેદવારોના ઘરો પર પણ નજર રાખવામાં આવી રહી છે। દરેક ઉમેદવાર સાથે 2 ગુપ્ત શેડો કાર્યકરો તૈનાત કરવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ચેતન, રાજકોટની જેમ સુરતમાં પણ મિશન અજ્ઞાત કોંગ્રેસનું સીધી રીતે બતાવે છે કે કોંગ્રેસ ભયમાં છે, કદાચ તેમના ઉમેદવારો તૂટી ના જાય। શું કઈ અપડેટ ત્યાંથી સામે આવી રહી છે? ક્યાં લઈ ગયા છે આ તમામ ઉમેદવારોને? જી બિલકુલ થી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું મિશન અજ્ઞાત શરૂ થયું છે। નિલેશ કુંભાણી પ્રકરણથી પાઠ લઈ કોંગ્રેસે નવી રણનીતિ અપનાવવામાં આવી છે, જેમાં પાર્ટીના 40 જેટલા જે મજબૂત ઉમેદવારો છે તેને ગુપ્ત સ્તરે ખસેડવામાં આવ્યા છે। શહેરથી દૂર 11 સિક્રેટ લોકેશનો ઉપર ઉમેદવારો જે છે તેમને રાખવામાં આવ્યા છે। ઉમેદવારો માટે ખાસ સેફ હાઉસ બનાવી કિલ્લેબંધી પણ કરવામાં આવી છે। ખાસ કરીને તમામ જે ઉમેદવારો છે તેમના મોબાઈલ ફોન પણ જમા લેવામાં આવ્યા છે। પરિવાર અન્ય લોકો સાથે વાતચીત પર પણ હાલમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, કારણ કે ફોર્મ પરત ખેંચવાના હવે માત્ર 2 દિવસ છે। આ દરમિયાન કોઈ પણ ઉમેદવાર જે છે તે ફોર્મ પરત ના ખેંચે તે માટે કોંગ્રેસે તકેદારી રૂપે તમામ જે ઉમેદવારો છે તેને ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ખાસ કરીને સોશિયલ મીડિયા અને ઉમેદવારોના ઘરો પર પણ બાદ નજર રાખવામાં આવી રહી છે। દરેક ઉમેદવાર સાથે 2 ગુપ્ત જે કાર્યકરો છે તેમને રાખવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત જે કુંભાણી ફોબિયા વચ્ચે જીતની ખાતરી સાથે કોંગ્રેસે એક નવી રણનીતિ અપનાવી છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।